ચાલો મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્ર, એક અધ્યોપતિ હતા અને એની પાસે અઢળક સંપત્તિ. તો ગઢિયા હતા, એને જવાનો સમય આવ્યો. એના સૈનિકોને એને કીધું કે હવે હું ટૂંક સમયમાં અંતિમ વિદાય લે, જ્યારે હું વિદાય લઉં ને ત્યારે મારી પાસે તમે બધાય ઊભા રહીજો અને દુનિયાનો મોટામાં મોટો એમરી ડૉક્ટર હોય ને એને મારે માથા પર ઊભો રાખજો અને મારી હાટું 5 મીટરનું કફન લાવજો. અને જ્યારે મારી નનામી બહાર નીકળે શેરીની બહારે ત્યારે મારા 2 હાથ તમે બહાર રાખજો. તે કોઈએ પૂછ્યું કે એમ કેમ? તો મારે આ દુનિયાને બતાવવું છે કે હું અઢળક સંપત્તિ મારી પાસે છે અને મારી પાસે નોકર ચાકર છે. હું એક જ વેણ ઉપર મારું કામ થઈ જાય છે, પણ હું એને એક પલભરનો સમય નથી દઈ શક્યો. અને હંધાથી મોટામાં મોટો એમરી ડૉક્ટર છે એ મારો એક પલભર જીવ બસાવી નથી શક્યો. અને મારી પાસે આટલી સંપત્તિ હોવા છતાંય હું 5 જ મીટરનું કફન ઓઢીને જાઉં છું અને હું ખાલી હાથે જાઉં છું. એક ફૂટી કોળી હું હાથમાં નથી લઈ જતો. તો એવી રીતે મારે આ દુનિયાને બતાવવું છે. એટલે એક જ વસ્તુ બતાવવાની છે મિત્ર, કે સારા કર્મો કરજો, સારા તમે વિચારો રાખજો. અને કોઈ નાના માણસ હોય કે કોઈ ગમે એ રસ્તે ગમે એ કામ કરતું હોય, કોઈ માણસને તમે દુભાવતા નહીં. તમે સારા કર્મો રાખશો ને તો તમારે સારા કર્મ અને સારા પુણ્ય એ જ આપણે હારે આવવાનું છે મિત્ર. આપણી સંપત્તિ કે આપણી કોઈ દોલત આપણી હારે નહીં આવે. આપણે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જ જવાના છે. તો સારા કર્મ કરવા, સારા વિચારો રાખવા. અને મિત્ર, આપણે ક્યાંય જતા હોઈએ અને રસ્તામાં વાહન આપણે એક્સિડન્ટ થવાનું હોય ને આપણે બસી ગયા હોય તો શું કહે કે ભલા માણસ, તારા ગઢિયાનો રોટલો આડો આવી ગયો તો આજ તું બસી ગયો. જો આપણે કોઈકની દુઆ મળી હોય તો આપણો જીવ બચી જતો હોય મિત્ર. તો તમે વિચાર કરો, જો દુઆમાં એટલો અસર હોય તો બદુઆમાં કેટલો હશે. એટલે આપણે સારા વિચાર રાખવાના. કોઈ દિવસ જાણે અજાણે માણસને દુભાવવાનો નહીં. અને કોઈ માણસે આપણું અહિત કર્યું હોય ને તો એને બદલો લેવાની કોશિશ ન કરવી મિત્ર. બદલો તો કાયર માણસ લે, દિલદાર માણસ તો ક્ષમા કરે મિત્ર. એટલે હંમેશા માફ કરી દેવું આપણે. અને મારો વિડીયો તમને કેવો લાગે છે મને લાઈક, શેર, કમેન્ટ કરીને બતાવજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો કરી લેજો. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.